દીકરાઓ, આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક સરસ મજાનો એવો સેશન, એવી સરસ મજાની ઇન્ફોર્મેશન કે જે તમને આવનારા તમારા 6 મહિના સુધી સજ્જડ મોટિવેશન, પ્લાનિંગ અને મજબૂત આત્મવિશ્વાસ આપવાની છે. આવનારા 6 મહિના આપણી લાઈફ નક્કી કરવાના છે, કારણ કે આવનારા 6 મહિના જ હવે બોર્ડની પરીક્ષા વચ્ચે બાકી છે. અને એ સમય દરમિયાન જો તમારે સારામાં સારું રિઝલ્ટ લાવવું છે, પ્લાનિંગ સાથે મહેનત કરવી છે, તો આ વિડીયો ખાસ છેક સુધી જોજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. દીકરાઓ, આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક સરસ મજાનો એવો સેશન, એવી સરસ મજાની ઇન્ફોર્મેશન કે જે તમને આવનારા તમારા 6 મહિના સુધી સજ્જડ મોટિવેશન, પ્લાનિંગ અને મજબૂત આત્મવિશ્વાસ આપવાની છે. આવનારા 6 મહિના આપણી લાઈફ નક્કી કરવાના છે, કારણ કે આવનારા 6 મહિના જ હવે બોર્ડની પરીક્ષા વચ્ચે બાકી છે. અને એ સમય દરમિયાન જો તમારે સારામાં સારું રિઝલ્ટ લાવવું છે, પ્લાનિંગ સાથે મહેનત કરવી છે, તો આ વિડીયો ખાસ છેક સુધી જોજો, કારણ કે આજનો સેશન એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમને લડી લેવું છે, પોતાના સપનાને સાકાર કરવા છે, ગમે તે ભોગે મહેનત કરવીને ફોડી નાખવું છે પેપરની અંદર, સારામાં સારા ટકા લાવવા છે. આવા તમામ વિદ્યાર્થીઓ માટે આ સેશન અતિશય ફાયદાકારક બનવાનો છે, તો છેક સુધી જોજો. હવે પહેલી વાત એ કે 12મા ધોરણમાં તમને હવે ઓનલાઈન ભણવું છે અને ટોપર બનવું છે, તો પછી આ 6 મહિનામાં ટોપર બની શકાય ભણીને? તો એનો માસ્ટર પ્લાન શું એવું કરવું કે હવેથી અત્યારે અમે તૈયારી શરૂ કરીએ અને અમે 6 મહિનામાં ભણીને ટોપરના લેવલના પર્સન્ટેજ અમે લાવી શકીએ. લાવી શકાય કે ન લાવી શકાય? બિલકુલ લાવી શકાય. કેમ ન લાવી શકાય? તો 6 મહિના તમારી પાસે છે, 6 મહિના છે આપણી પાસે. તો એમાં એવું શું કરવાનું કે જેથી આપણે ટોપર બની શકીએ? જો પહેલી વસ્તુ, આપણના લાઈફના ગોલ ક્લિયર હોવા જોઈએ. પહેલી વસ્તુ એ તમારા મગજમાં નાખી દેજો કે તમે એમ કહેશો કે આજ નહીં, દિવાળી પછી કરશું, જાન્યુઆરી મહિનામાં કરશું, ડિસેમ્બરમાં શરૂ કરશું, ફેબ્રુઆરી પહેલા દિવસે તો આમ બેસી જ જશું ચોંટીને બે. આજ નહીં સાહેબ, આવતા મહિને રાખો. આવતા મહિને ઓલી પહેલી પરીક્ષા આવે ને ત્યારથી ભણવાની શરૂઆત કરશું. તો ધ્યાન રાખજો દીકરાઓ, આવતીકાલ કોઈ દી ન આવે. એ રોજ આવે બરાબર, રોજ આવતીકાલ, અને આવતીકાલ કોઈ દિવસ નહીં આવતી બરાબર, પણ આજ બનીને આવે છે. આજ તો છે જ. એટલે યાદ રાખવાનું, ભૂતકાળ બરાબર, હંમેશા ભવિષ્યની વાટ જોવા જશો તો ભવિષ્ય ક્યારે આવીને વયો જાય ખબર નહીં રહે. એટલે કાંઈ પણ તમારે સારું કરવું છે, વાટ નો જો, શરૂઆત આજથી કરો. આજે ને આજે શરૂઆત કરી નાખો. કાલની વાટ જોવા જશો તો કાલ કોઈ દી આવવાની જ નથી. કાલ થતું જશે ને પરીક્ષા આવીને ઊભી રહી જશે. અફસોસ ને અફસોસ થશે. એટલે મગજમાં હંમેશા રાખો કે ટાળવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થાય. ભાગશો પ્રોબ્લેમથી સોલ્યુશન નહીં થાય. કાલ ઉપર ઠેલવા કરશો સોલ્યુશન નહીં થાય. તૈયારીના નામે કાંઈ નહીં કરી શકો. એટલે બાબતનું ધ્યાન રાખજો. સફળતા મેળવી હોય તો શરૂઆત આજથી કરવી આવશ્યક છે. કાલથી નહીં, પરમ દિવસથી નહીં, 5 દિવસ પછી નહીં, અઠવાડિયા પછી, મહિના પછી નહીં. આજથી, અત્યારથી શરૂઆત કરો. નક્કી કરો કે મારા બોર્ડની પરીક્ષામાં સારા ટકા લાવે. નક્કી કરો કે હું જે પ્રમાણે કહીશ મારે મહેનત કરીને બતાવીશ. તો ફોર શ્યોર, વેરી ગેરંટી સાથે તમને કહું છું, તમારે પણ સારામાં સારા પર્સન્ટેજ આવશે. કાંઈ ઘટશે નહીં એમાં. હાલો, હવે તમને માસ્ટર પ્લાન કહી દઉં. શું કરવાનું છે ભાઈ? સૌથી પહેલું કામ, કોઈ પણ કામ કરીએ એના પહેલા ધ્યેય નક્કી કરવાનું, હેતુ નક્કી કરવાનું. આપણે કોમર્સ જો તમે ભણતા હો તો કોમર્સમાં એવું સૌથી પહેલા આવે આયોજનમાં, બીએમાં, કે કોઈ પણ કામની શરૂઆતમાં પહેલા પ્લાનિંગ કરવાનું હોય, આયોજન કરવાનું હોય, ધ્યેય નક્કી કરવાનું હોય. તો સૌથી પહેલું કામ તમારે કરવાનું છે, ગોલ સેટઅપ કરો. ગોલ સેટઅપ નહીં કરો ત્યાં સુધી તમારું કોઈ કામ રેડી નથી થવાનું. અને ગોલ વળી પાછા અનરિયલિસ્ટિક નહીં, મારા બોર્ડમાં ઝાઝા ટકા લાવવા. એટલે ભાઈ ઝાઝા તો કેટલા એ સ્પષ્ટ નક્કી કરો. એક્ઝેક્ટ ગોલ નક્કી કરો કે મારે 92% લાવવા છે, 93.77% લાવવા છે, મારે 90% લાવવા છે, મારે 85% લાવવા છે. આવા રિયલિસ્ટિક ગોલ નક્કી કરો. અને તમારી કેપેસિટી છે એના કરતાં મોટો ગોલ નક્કી કરો. તમારી કેપેસિટી 60 લાવવાની હોય, 80% ગોલ રાખો. 80% કેપેસિટી લાવી શકો એમ 90% ગોલ રાખો. 90% લાવી હોય 95% રાખો. તમારી જેટલી ક્ષમતા છે એના કરતાં ઊંચો ગોલ નહીં રાખો તો તમને પ્રેશર કેમ આવશે ભાઈ? તમને પ્રેશર નહીં આવે, તમે ઝાઝી મહેનત કઈ રીતે કરશો? એટલે શોર્ટ એન્ડ સિમ્પલ, ગોલ તો હંમેશા ઊંચા સારા, ગોલ તો વધારે જ સારા. એટલે હંમેશા ગોલ છે નક્કી કરી નાખો. અચ્છા, એક તમને જે ગમતો તો એ ગોલ તમે નક્કી કરી નાખ્યો છે. હવે શું, એ ગોલને નાના નાના ભાગમાં વહેંચી દો. ભાઈ 6 મહિનામાં મારે 90% લાવવા છે, તો એ લાવવા માટે મારે દર મહિને શું કરવું, દર અઠવાડિયે શું કરવું, આજ મારે શું કરવું, આવી રીતે ભાગમાં વહેંચી દો. ભાગમાં વહેંચવા શું થશે? 90%, 92%, 95% ભાર નાનો થઈ જશે.
આ ટ્રીક છે ને MS ધોનીએ શીખવાડેલી. MS ધોનીને પૂછવામાં આવ્યું હતું કે આટલી બધી ક્રિકેટ મેચમાં ટેન્શન હોય, આટલા બધા પ્રેક્ષકો તમને જોતા હોય, મેચને કોઈ પણ ભોગે જીતાડવાની જ હોય અને ઓવર બહુ ઓછી હોય, ડેથ ઓવરમાં ઓલા બોલિંગ કરતા હોય ધડાધડી, ત્યારે તમે શાંત કઈ રીતે રહી શકો? તમને લોકો કેપ્ટન કુલ કઈ રીતે કહે છે? તમે મગજમાં એવું તો શું વિચારતો કે તમે આમ એકદમ કામ એન્ડ કમ્પોઝ હો? તો MS ધોનીએ ત્યારે એવું કીધેલું કે જ્યારે મેચમાં અમે ચેઝ કરતા હોઈએ, મેચ બરાબર બીજી ટીમ દાવ લઈ ગઈ હોય ને અમારે બસ એટલા રને પહોંચવાનું હોય, ત્યારે અમારા મગજમાં વિચારમાં હું શું વિચારું કે ટોટલનો આ નક્કી હોય કે ઓહો 200 રન કરવાના છે. એ શું કે હું 200 રન બનાવવાના છે એને હું બધી ઓવરમાં વહેંચી દઉં કે 200 ઓવર નહીં, મારે આ ઓવરમાં 10 રન બનાવવાના છે. આ ઓવરમાં તો ટેન્શન તમને કેટલાનું રહે? 10 જ રનનું. એટલે તમે રોજ સવારે જાગો ને તો એ પહેલું નક્કી કરીને જાગો કે આજ હું સાંજે શું ત્યાં સુધીમાં આટલા ચેપ્ટર મારે વાંચી નાખવાના છે. એટલે ફાયદો શું થશે? તમારો 90% ગોલ ચેપ્ટરમાં લિમિટ થઈ જશે. રોજ એ પ્રમાણે તમારો ગોલ સેટ કરો. રોજનો સેટ કરવાનો જ, પૂરો થવો જ જોઈએ કોઈ પણ ભોગે. એ જો નહીં થાય તો આ ગોલ પડ્યો રહ્યો સમજી લો. એટલે ગોલ પૂરો કરવો છે, રોજનો ગોલ સેટ કરો, એને પૂરો કરવાનો પ્રયત્ન કરો. ન થયો કાલે વળી પાછી ટ્રાય કરો. રોજ ટ્રાય કરશો ટેવ પડી જશે તો ટોપર બની જશો. એટલે રોજ ગોલ સમજી લો. ચાલો બીજું શું કામ કરવાનું છે? એવું ટાઈમ ટેબલ બનાવો કે જે ઇફેક્ટિવ હોય, તમને ફાયદો કરાવે. ખાલી નામનું નહીં, કામનું બનાવો. હવે એવું કરવા માટે તમારે પહેલું કામ શું કરવાનું છે? આપણે છે ને મોટા મોટી ભૂલ શું કરીએ છીએ, ખાસ કરીને 12મા વાળા, બે વિષયોને મેઇન પ્રાયોરિટી આપીએ છીએ, એકાઉન્ટ અને સ્ટેટ. વધીને ત્રીજું અંગ્રેજી, અઘરું પડે ને. બાકી બધા વિષયો ક્યાં? ઇકોનોમિક્સ ક્યાં? BA ક્યાં? ગુજરાતી ક્યાં? આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને સમજ બહુ મોડી આવે છે કે ભાઈ 7 વિષયો પરીક્ષામાં એક સરખો ગુણભાર 100 માર્કનો ધરાવે છે. એટલે ઓછા માર્ક આપણને એક પણ વિષયમાં પોસાય નહીં જ. અને એટલા માટે આપણે શું કરવું પડે? બધા વિષયમાં સરખી મહેનત કરવી પડે. સરખી મહેનત કરવા માટે રોજે રોજ, દર અઠવાડિયે, દર મહિને બધા વિષયનું સરખા પ્રમાણમાં વાંચવું પડે. અને વાંચવા માટે ટાઈમ ટેબલ જ્યારે બનાવો તો ખાલી 2 વિષયને વધારે મહત્વ આપવાને બદલે 7 વિષયને વધારે મહત્વ આપવા. નહીતર શું થશે? એન્ડમાં તમને 2 કે 3 વિષય કડકડાટ 100% આવડતા હશે, બાકીના 2 કે 3 વિષયમાં તમને કઈ દાંડિયું નહીં દૂલ થાય. એટલે વળી પછી એન્ડમાં રિઝલ્ટ શું આવશે? ટકા ઓછા. એવું ન કરવું હોય તો બધા વિષયોને વધારે મહત્વ આપો. હા, એ વસ્તુ અલગ કે કઠિન અઘરા વિષય હોય, એકાઉન્ટ અને સ્ટેટ જેવા, જે તમને લાગતા હોય, છે નહીં પણ લાગતા હોય, તો એને વધારે સમય આપો, કામ તમારું ઈઝી પડી જશે. હે ને? બીજું કે દિવસના કયા સમય તમને ઊંઘ આવતી હોય ત્યાં દાખલાવાળા, ગણતરીવાળા વિષયો સિલેક્ટ કરો. ઊંઘ આવતી હોય ત્યાં બપોરનો ટાઈમ છે જેમાં પછી હે મીઠી ઊંઘ આવે ખતરનાક, તો ત્યાં દાખલા ગણતરીવાળા વિષયો લ્યો. ક્લાસમાં ભણો છો ત્યાં ફ્રી લેક્ચર છે તો ત્યાં વાંચો તો ડિસ્ટર્બન્સ જ એટલું હોય, તો ત્યાં દાખલા ગણીને પ્રેક્ટિસ કરી લો. ઘરે જઈને શાંત વાતાવરણ છે, તમારી મરજી મુજબનું વાતાવરણ છે ઘરે, તો ત્યાં તમે શું કરી શકો? થિયરીવાળા વિષયો વાંચી શકો. અંગ્રેજીના ગ્રામરની પ્રેક્ટિસ, ગુજરાતીના ગ્રામરની પ્રેક્ટિસ, એકાઉન્ટ અને સ્ટેટના દાખલાની પ્રેક્ટિસ, આ બધા વિષયો એવા છે કે પ્રેક્ટિસ તો તમે ગમે એવા વાતાવરણમાં કરી શકો. એટલે ત્યાં સ્માર્ટનેસ વાપરવાની. દિવસમાં આ વિષય એવો છે ગમે ત્યારે સોલ્વ કરું ને તો હાલે. દાખલા ગમે એવા અવાજમાં તમારે તો બસ ગણ્યા જ કરવાના છે, એમાં અવાજ નડવાનો નથી. હવે અક્ષય થિયરી એવી છે, કોન્સન્ટ્રેશન કરવું પડે, મુદ્દા લખીને પાકા કરવા પડે, અને અદેકારો થતો જ ન થતો, તો એવી રીતે વંચાય. એટલે કયા સમયે કયો વિષય, હું તમને ટિપ્સ આપતો જાઉં છું કે એ તમે બનાવો તો એવી રીતે બનાવવાનું. બીજું, ટાઈમ ટેબલમાં બ્રેક ખાસ રાખો. અને બિલકુલ જ્યારે હું તમને ટાઈમ ટેબલ બનાવવાનું કહું છું તો એમ નથી કહેતો કે 4 થી 5 આ વિષય, 5 થી 6 આ વિષય, બિલકુલ નહીં. તમે બસ રોજ 2 વિષય નક્કી કરો. રોજ 2, કોઈ પણ 2 વિષય તમે લઈ લો. રોજ કેટલા લેવાના? 2 વિષય. 2 ને સરખો નહીં આપવાનો. 1.5 કલાક હોય તો તમે 4 કલાક વાંચતા હોય તો 2 કલાક, 3 કલાક વાંચતા હોય 1.5 કલાક, 2 કલાક વાંચતા હોય તો 1 કલાક, એવી રીતે. તો 2 ને એટલું કામ આપો. રોજ 2 વિષય અલગ પકડો, રોજ 2 વિષય. એનું રિવિઝન પણ 4 કે 5 દિવસે કરો. એટલે એવી રીતે ટાઈમ ટેબલ બનાવો તો તમારું કામ ઈઝી થઈ જશે. બીજું શું કરવાનું છે? બહુ બધી ટેકનોલોજી આપણી આજુબાજુ અવેલેબલ છે. ઓનલાઈન, મેં તમને કીધું ઓનલાઈન ટીચિંગ. તો ઓનલાઈન ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બહુ બધી ટેકનોલોજી છે, આપણે આપણા અભ્યાસ માટે, ભણવા માટે વાપરી શકીએ. પહેલું હું કામ કરીએ? ડિજિટલ નોટ્સ, જે PDF સ્વરૂપમાં, ઈ બુક સ્વરૂપે ઇન્ટરનેટ ઉપર બહુ બધી અવેલેબલ છે, એ તમે યુઝ કરી શકો છો. યુટ્યુબમાં બહુ બધી ચેનલ છે, એના એજ્યુકેશનલ કન્ટેન્ટ આવે છે, ઓનલાઈન કોર્સ હોય છે, એ તમે લઈ શકો. ક્વિઝ અને મોક ટેસ્ટ ઘણી બધી એપ્લિકેશન વાળા પ્રોવાઈડ કરે છે, એ તમે છે વાપરી શકો. ઇવન ગ્રુપ સ્ટડી કરી શકો ઓનલાઈન ઇન્ટરનેટનો ઉપયોગ કરીને, કોન્ફરન્સ કોલ કરીને. આવું બધું તમે કરી શકો છો. એક સરસ મજાની એપ્લિકેશન છે ગૂગલ જેમિની.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળી એપ્લિકેશન છે કે જેને તમને જે પ્રશ્ન નડે છે ગુજરાતીમાં અંગ્રેજીમાં પૂછો એ તમને જવાબ આપશે. જેમિની એપ છે હે ને. અને ટાઈમ મેનેજમેન્ટ કરતી પણ કરાવતી પણ ઘણી બધી એપ્લિકેશન, રિમાઇન્ડર આપતી એપ્લિકેશન છે. આ બધું જ જે છે એ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તે મેળવી શકો. પણ બસ એક પ્રોબ્લેમ ક્યાં છે, આ બધું એક જગ્યાએ મળવું અઘરું ને, તમારે બધા માટે અલગ અલગ ફાંફા મારવાના. હવે એનું સોલ્યુશન મારી પાસે તો બહુ સિમ્પલ અને સરસ છે ભાઈ. એક આપણે વિદ્યાકુલની અંદર એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે, માસ્ટર બેચ. વિદ્યાકુલ એપ્લિકેશનમાં એક બેચ બહાર પડી છે, માસ્ટર બેચ. જે ઓલા બધા ફીચર અલગ અલગ જગ્યાએ ન મેળવો હોય એ બધા એક જગ્યાએ ક્યાં મળે છે, અહીંયા, કે જ્યાં એઆઈ આસિસ્ટન્ટ છે તારા નામનું, બરાબર ને. ટેસ્ટ મોક ટેસ્ટ તમારે લેવું હોય તો ઓડિયો બુક અવેલેબલ છે, ડાઉટ સોલ્યુશન 1-to-1 લાઈવ ચેટ અવેલેબલ છે, આવું બધું અવેલેબલ છે માસ્ટર બેચની અંદર. અને આ બેચ એવી છે પાછી 6 મહિનામાં 2 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, 2 તારીખથી, આવનારી 2 તારીખથી શરૂ થાય છે. અને આવનારી 2 તારીખથી શરૂ થાય અને એન્ડમાં જ્યારે માર્ચ મહિના ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરીએ બોર્ડની એક્ઝામ દેવા જાઓ તો ટોપરનું ફિલિંગ આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફીચર સાથે. માત્ર ને માત્ર દીકરાઓ 2999 ની અંદર આ બેચ પ્રોવાઇડેડ છે. આ 6 મહિનામાં તમને છે અમે માસ્ટર બેચમાં આખો સિલેબસ ભણાવશું પણ ખરા, એની સાથે એનું રિવિઝન પણ થશે, પેપર સોલ્યુશન પણ થશે, બધું તમને સાથે મળવાનું છે. એક રિવિઝનની બેચ આવે એ ફ્રીમાં મળશે, પેપર સોલ્યુશનની બેચ આવે એ તમને ફ્રીમાં એની અંદર મળવાની છે. એટલે આટલું બધું તમને સોલ્યુશન્સ મળવાના છે. જેટલા એઆઈના ટેકનોલોજીના જેટલા અપડેટેડ ફીચર કે જે તમારા સુધી તમારી મહેનતમાં ભળવા જોઈએ, તમને મળવા જોઈએ, એ અમે તમારા માટે વીણીને એક એપ્લિકેશનમાં ફિટ કરી દીધા છે માસ્ટર બેચની અંદર. બધા જ તમને મળશે. તો એ બાબતનું મિત્રો ખાસ ધ્યાન રાખીને જેટલી બની શકે એટલી જલ્દી જો જોઈન થશો તો ફાયદો કોનો થશે? તમારો, હે ને. તો આ બાબતનું ધ્યાન રાખીને આ બધી શક્તિ તમારે પણ આની જેમ જોતી હોય ભાઈની જેમ તો માસ્ટર બેચમાં એડમિશન લેવું પડે. સિમ્પલી તમારે કામ શું કરવાનું, જોડવા માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને ડાઉનલોડ કર્યા પછી નો કાંઈ ખબર પડે શું કરવાનું તો ફોન નંબર છે 9924454400. આ નંબર ઉપર તમે કોલ કરી લ્યો એટલે તમને એડમિશન માટેની તમામ ઇન્ફોર્મેશન લોકો આપી દેશે. ઓકે, તો આ બાબતનું એક જરાક ધ્યાન રાખજો. આ માસ્ટર પ્લાનમાં એક પાર્ટ આ પણ છે કે યોગ્ય જગ્યાએ જોડાવો, સારી જગ્યાએ જોડાવો, જ્યાંથી તમને રાઈટ ગાઈડન્સ મળે, વ્યવસ્થિત પરફેક્ટ ઇન્ફોર્મેશન મળે, જ્યાં તમારું ટોપર બનવાનું સપનું રોળાઈ ન જાય, તમારું સપનું સાકાર થાય, આ એવી જગ્યા છે. તો માસ્ટર બેચ 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. એડમિશન ન લીધું હોય તો ખાસમ ખાસ લઈ લેજો, હે ને. હાલો, ત્યાર પછીનો માસ્ટર પ્લાન, ત્યાર પછીની સ્ટ્રેટેજી શું છે કે એક મેઇન આપણે મોટી ભૂલ શું કરીએ છીએ, વાંચીએ છીએ ખતરનાક જોરદાર, ટાઈમ ટેબલ સારું, એનો અમલ સારો, વાંચન સારું, પણ પછી સાહેબ તમે એમ કહો સાહેબ અમે વાંચીએ છીએ પણ 2 દિવસ બધું ભૂલાઈ જાય છે. કારણ શું છે? આ નથી કરતા, રિવિઝન નથી કરતા. રિવિઝન કરવા માટે શું કામ કરવું પડે? શોર્ટ નોટ્સ બનાવવી પડે. ઓલરેડી મારા યુટ્યુબમાં આ વિડીયો એક છે, જરાક જોઈ લેજો, કે જેમાં મેં કીધું છે કે ભાઈ શોર્ટ નોટ્સ કેવી રીતે બનાવી શકાય. એક પાનાની શોર્ટ નોટ તમે બનાવો અને ફટાકે કામ તમારું થાય. એટલે શોર્ટ નોટ્સ એવી રીતે બનાવવાની, બરાબર. એક પેજ છે, એ પેજ લઈ લો અથવા તો પોકેટ ડાયરી લઈ લો. ત્યાં કોઈ પોઈન્ટ, પ્રશ્નનું ટાઇટલ લખો, એને લગતા પોઈન્ટ્સ, બીજો પ્રશ્ન લખો, એને લગતા પોઈન્ટ્સ, ત્રીજો પ્રશ્ન, એને લગતા પોઈન્ટ્સ. એક પાનું એવી રીતે બનાવો કે આખું ચેપ્ટર ના મેઇન પોઈન્ટ્સ એ પાનામાં આવી જાય. એ શોર્ટ નોટ્સ છે. એવી રીતે માની લો 5 ચેપ્ટર હોય, 12 ચેપ્ટર હોય, 7 ચેપ્ટર હોય, તો 7 ચેપ્ટર હોય તો 7 પાનામાં તો તમારું બધું મોટા ભાગનું 80-90% રિવિઝન થઈ જાય. એટલે રિવિઝન કરવા માટે મેઇન વસ્તુ શોર્ટ નોટ્સ બનાવો. બીજું કે ચોપડી છે, પાઠ્યપુસ્તક, ટેક્સ્ટ બુક એ તમારો મોટો ગ્રંથ છે તમારી પરીક્ષામાં તમને મદદ કરવા માટે. મોટું સારામાં સારું મટીરિયલ એ છે. તો એ જે મેઇન પોઈન્ટ છે એને હાઇલાઇટ કરો, બરાબર. ઘણી વખત એમ થાય કે સાહેબ કે આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય, આ ધ્યાન રાખજો, એમસીક્યુ પૂછાય, ધ્યાન રાખજો 3 માર્ક્સમાં પૂછાય, તો એને હાઇલાઇટ કરો. એટલે શું છે કે તમને વાંચતી વખતે એ વધારે ઇમ્પોર્ટન્ટ લાગે તો તમે ભાર દઈને વાંચો, એકાગ્રતાથી વાંચો. બીજું કે દર અઠવાડિયે રવિવાર રિવિઝનનો છે. કયો વાર? રવિવાર. રવિવારે રજા હોય, આખો દિવસ ઘરે ફ્રી હો તો તમે છે રિવિઝન કરો. વધારે રિવિઝન કેટલું કરવાનું? અઠવાડિયાનું. દર અઠવાડિયાનું રિવિઝન રવિવારે થઈ જવું જોઈએ. એટલે ઝાઝું ભેગું ન થાય અને રિવિઝન કરવામાં તમને કંટાળો ન આવે. રિવિઝન કઈ રીતે કરવાનું? આ શોર્ટ નોટ્સ બનાવી હોય એને એકવાર જોઈ લેવાની, રિવિઝન ઇઝીલી પતી જશે. ઓકે, રિવિઝન કરવું એ આવશ્યક છે. નહીં કરો તો પ્રોબ્લેમ શું આવશે કે વાંચેલું બધું ભૂલી જશો. દર રવિવારે, દર અઠવાડિયે મિનિમમ હું તમને કહું છું રિવિઝન કરવું પડશે. હાલો, પછી રિવિઝન થઈ ગયું. હવે આ પ્રોબ્લેમ ક્યાં છે કે એ બધું આપણે કર્યું છે વાંચીને. પરીક્ષા આપણે આપવાની છે લખીને. એટલે જ્યાં સુધી લખવાની પ્રેક્ટિસ નહીં કરીએ ત્યાં સુધી આપણે પરફેક્ટ
કોઈ દિવસ જિંદગીમાં બનશું નહીં. અને ઓલી કહેવત છે ને પ્રેક્ટિસ મેક્સ મેન, ના વુમન હોય એટલે આપણે લખીએ હ્યુમન, વુમન બધું આવી ગયું આમાં. માણસોને પરફેક્ટ બનાવતી વસ્તુ કઈ છે? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ લખવાની જરૂરી છે. તો આપણા વિદ્યાકુલના પણ સરસ મજાના આપણો પેપર સેટ અવેલેબલ છે, એ પણ તમે લઈ શકો. અને બોર્ડના જૂના વર્ષના પેપર છે એ લખીને સોલ્વ કરો. સમય મર્યાદામાં 3 કલાક, આપણને 100 માર્કના કેટલા કલાક મળવાના છે? 3 કલાક ઓનલી. તો આજે 3 કલાકમાં 100 માર્ક્સનું પેપર આપણે લખવાનું છે. એ જ્યાં સુધી લખીશું ખબર કેમ પડશે કે મારથી પૂરું થશે કે નહીં થાય? 12મા ધોરણમાં આવ્યા છો એટલે આની પ્રેક્ટિસ ખાસ આવશ્યક છે. નહીં કરી ભેગું નહીં થાય. અને જ્યારે તમે લખી નાખ્યું, લખ્યા પછી ચેક કરો કે ક્યાં કયા વિભાગમાં વધારે ટાઈમ ખવાઈ ગયો, ક્યાં લાંબુ નોટ લખવાનું લખાઈ ગયું, ટાઈમ કેમ ઘટ્યો, કયા સવાલ એવા હતા તમારે જેવું લખવું હતું તેમ ન લખીએ, ક્યાં એનાલિસિસ કરો એટલે ભૂલ બહાર આવશે. વળી પાછું પેપર સોલ્વ કરો. તો એટલીસ્ટ 2 કે 3 પેપર તમારી આવનારી પ્રથમ સામયિક પરીક્ષા પહેલા અથવા તો બોર્ડની પરીક્ષા પહેલા 5 પેપર મિનિમમ સોલ્વ થઈ જવા જોઈએ, લખીને જ. 3 કલાકની સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને જ. જો આ નહીં થયું તો તમારી બધી મહેનત કામ એળે જશે. એટલે લખીને આ સોલ્વ કરજો તો કામ થશે. રાઇટિંગ પ્રેક્ટિસ તમારે કામ કરવી પડશે. બીજું, રૂલ્સ ધ્યાનમાં રાખવાના ઓનલાઈન સ્ટડીના. જ્યારે ઓનલાઈન ભણવા બેસો છો નિયમ પાળવા પડે, નહીંતર શું થાય કે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, કોઈ પણ એપ્લિકેશન, કોઈ પણ વેબસાઇટ, કોઈ પણ રેન્ડમ વિડીયો ઉપર તમારું ધ્યાન વયું જાય, ટાઈમ ક્યાં વયો જાય કંઈ ખબર ન રહે. એટલે ડિસિપ્લિન તો રાખવી આવશ્યક છે. તો પહેલો નિયમ એ ધ્યાન રાખવાનું કે ભાઈ જ્યારે ઓનલાઈન ભણો છો તો એવી તમામ વેબસાઇટ કે એપ્લિકેશન છે એ ફોનમાં હોવી જોઈએ નહીં. તો ઓનલાઈન ભણવું છે તો બરાબર જેટલી સોશિયલ મીડિયા એપ્લિકેશન કાઢી નાખો કે બંધ રાખો. એટલે સોશિયલ મીડિયાથી તમારી જાતને દૂર રાખો. સોશિયલ મીડિયા મફતમાં છે, બિલકુલ મફતમાં નહીં, ધ્યાન રાખજો. મફતમાં છે એવું આપણને લાગે છે, આપણો મેઇન કિંમતી વસ્તુ ટાઈમ ખાઈ જાય છે. ઓકે, અને આપણને ખબર નથી રહેતી. બીજું કે એવી જગ્યા પસંદ કરો જ્યાં શાંત અને સ્થિર હોય. કેમ ખબર? જ્યાં અવાજ આવતો હશે ને ત્યાં તમને કંટાળો આવશે. પછી તમે શું કરશો? ભણવાને બદલે એટલે રીલ્સ ને વિડીયો જોવા માંડશો. એટલે એવી શાંત જગ્યા પસંદ કરો કે જ્યાં તમે તમારું કામ ઇઝીલી કરી શકો. એટલા માટે નહીં, એકલા નથી રહેવાની વાત કે એકલા કોઈ ન જોવે. ભાઈ તો ભણવાનું છે, બીજું ક્યાં કઈ છે વસ્તુ, હે ને? અને જ્યારે વિડીયો જોવા બેસો છો, નોટ ને પેન લઈને બેસો. જે સ્ક્રીનમાં ચાલી રહ્યું છે ભણવાનું, એ જે માણસ બોલે છે કે અંડરલાઈન કરો, MCQ લખો, એ લખતા જાઓ. એટલે તમારું એકાગ્રતા, કોન્સન્ટ્રેશન, ધ્યાન જળવાઈ રહે. બીજું, ક્લાસ દરમિયાન એક્ટિવ રહ્યો. સાહેબને સવાલ પૂછો, ચોપડી લઈને બેસો, પાના નંબર સાથે ફેરવતા જાઓ કે હવે અહીંયા પહોંચ્યા, હવે આ સાહેબ આ મુદ્દો સમજાવે છે, નો આવડી પૂછતા જાઓ. એટલે શું છે કે તમારી એક્ટિવિટી જળવાય, તમારો રસ એમાં જળવાય. ઓકે. બીજું મેઇન, વાલીઓનો સહયોગ ખાસ દીકરાઓ જરૂરી છે. પેરેન્ટ્સને સાથે બેસાડો, એમને સમજાવો કે હું જ્યાં મોબાઈલમાં ભણું છું એમાં કામની વસ્તુ છે, ટાઈમ પાસ નથી. ઓકે, એટલે પેરેન્ટ્સને ખાસ વિનંતી, જો વિડીયો પેરેન્ટ્સને જોઈ રહ્યા હો તો પેરેન્ટ્સને પણ વિનંતી છે કે છોકરાઓ ઓનલાઈન ભણે એના માટે તમારું ક્રોસ ચેકિંગ ચાલુ આવશ્યક છે. ક્રોસ ચેકિંગ જો તમે કરશો તો વિદ્યાર્થીઓ ટાઈમ પાસ વાળી વસ્તુ નહીં કરે અને ભણવામાં ધ્યાન આપશે. ઓકે, અને નિયમિતપણે તમારા પેરેન્ટ્સ સાથે પ્રગતિ કેટલી કરી તમે આગળ, કેવું તમે આગળ વધ્યાનું છોકરાઓ તમે ધ્યાન દો. મમ્મી પપ્પાને કહો કે મેં ઓનલાઈન જે કોર્સ લીધો છે, માસ્ટર બેચ એમ જે લીધી છે, એમાં અહીંયા એટલા ચેપ્ટર ચાલ્યા, આવી રીતે ભણાવે છે, અપડેટ્સ આપો એમને. એટલે એમને ખ્યાલ આવે કે કઈ રીતે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી તમે ભણી શકો છો, હે ને? તો આટલી વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે, હે ને? તો બસ આટલી ટિપ્સ મેં તમને પ્રોવાઈડ કરી છે. 6 મહિનામાં ભણીને કઈ રીતે ટોપર બની શકે એનો માસ્ટર પ્લાન તમારી સાથે શેર કર્યો છે. અને મને આશા છે કે જો તમે આવી રીતે તૈયારી કરશો, આટલી ટિપ્સનું ધ્યાન રાખશો તો વેરી શ્યોર, ગેરંટી છે કે પરીક્ષામાં સારામાં સારા નંબર્સ તમે લાવશો. તો બેસ્ટ ઓફ લક આવનારી તમામ પરીક્ષાઓ માટે. આવનારા 6 મહિનાની ટેકનિક સાથે, મજબૂતાઈ સાથે, માસ્ટર પ્લાન સાથેની તૈયારી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે હવે પછીના તમામ લેક્ચર્સ બધા એવા આવશે કે જે તમારા માટે અતિશય કામના હશે, અગત્યના હશે. તો ધ્યાન રાખજો. માસ્ટર બેચ ન લીધી હોય તો માસ્ટર બેચમાં એડમિશન લઈ લીજો. અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખજો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સને. મળીએ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા બાય, સી યા.